અમદાવાદમાં ભારતીય રેલવેને ઐતિહાસિક સફળતા મળી છે, જ્યાં દેશની પહેલી LNG ટ્રેનનું સફળ સંચાલન કરવામાં આવ્યું છે. ડેમુ ટ્રેન હવે ડીઝલ સાથે લિક્વિફાઈડ નેચરલ ગેસથી સંચાલિત થશે, જેના કારણે વાર્ષિક અંદાજે 11.9 લાખ રૂપિયાની બચત થશે. આથી રેલવેનો આર્થિક બોજો ઘટશે તેમજ કાર્બન એમિશન ઘટાડવાના કારણે પ્રદૂષણ રોકવામાં મદદ મળશે. વર્તમાનમાં ચાલતી ટ્રેનોમાંથી કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર જેવા પ્રદૂષણક તત્વો હવામાં ફેલાય છે. જ્યારે LNG ટ્રેન શરૂ થવાથી તેમાં લગભગ 1/3 જેટલો ઘટાડો થશે. અત્યાર સુધી ટ્રેનનો 2000 કિલોમીટરનો ટ્રાયલ સફળ રહ્યો છે અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ ટ્રેન અમદાવાદથી મહેસાણા, કલોલ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ દોડાવવામાં આવશે. इंडिया का पहला LNG बेस्ड इंजन जो है वो साबरमती में ट्रायल चल रहा है. कॉस्ट वाइज अगर देखें कि अगर हम 100 किलोमीटर अगर ट्रेन को ले जा रहे हैं तो मुझे 3000 रुपये का LNG का कॉस्ट आता था, आ रहा है, जबकि डीजल में ये 12,000-13,000 के आसपास आता है. तो कॉस्ट वाइज ये सस्ता है, इफ़िशियंसी वाइज माइलेज ज़्यादा अच्छा है, इन्वायरमेंट वाइज ज़्यादा अच्छा है. तो ओवरऑल जो है फ़ायदा देश को, रेलवे को और इन्वायरमेंट को और जनता को. इससे